ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ણોલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. ણોલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. ણોલોએ શૌત્રિકાળવર્તી આઈર્યાણમ. ણોલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. ણમોલોએ શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિસ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. હે ગૌમે શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો. શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદકારે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય. ભરત ક્ષેત્રના મહાન સમર્થ આચાર્ય, જેને કળીકાળ સર્વજ્ઞ કહેવામાં આવે છે, તેવા સમર્થ આચાર્ય શ્રી કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા સમયસાર પરમાગમની રચના 2000 વર્ષ પહેલાં થયેલી. આ સમયસાર પરમાગમ પરમ 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 ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે કે જેમાં ભાવો બ્રહ્માંડના ભરેલા છે. તે શાસ્ત્ર એવું અમોઘ શાસ્ત્ર છે કે ક્ષણ માત્રમાં અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ થઈ જાય છે. અજ્ઞાની જ્ઞાની થઈ જાય છે. એવું એક બહુ અલૌકિક શાસ્ત્ર. અલૌકિક. ભલે પંચપરમાગમ રહ્યા, ભલે નિયમસાર કુંદકુંદ આચાર્ય દેવે પોતાની ભાવના માટે નિજ ભાવના નિમિત્તે મયે કદમ એમ એણે 187 છેલ્લી ગાથામાં લખ્યું. નિયમસારમાં એવી વાતો આવી કે જે કોઈ બીજા શાસ્ત્રમાં પણ ન હોય. તે પોતાની ભાવના માટે એમણે રચના કરી. જે તેને સંયમરૂપ ચારિત્ર ચાલતું હતું એમાંથી યથાખ્યાત ચારિત્ર કેમ આવે તેના માટે દ્રષ્ટિપૂર્વક ચારિત્ર પ્રધાન શાસ્ત્રની રચના એ નિયમસારની થઈ. પણ પંચપરમાગમોમાં જો કોઈ પરમોત્કૃષ્ટ શાસ્ત્ર હોય તો એ પરમોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર પરમાગમ છે. જે સમયસાર પરમાગમ પૂજ્ય ગુરુદેવ શ્રીના હાથમાં 100 વર્ષ પૂર્વે, એટલે કે આ 100મું વર્ષ ચાલે છે, 99 વર્ષ પહેલાં હાથમાં આવેલું અને આ એનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. સમયસાર કહાન શતાબ્દી વર્ષ. આખું જૈન જગત, દિગંબર જગત પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્ત, પૂજ્ય ગુરુદેવશ્રીને હાથમાં આવેલું નિમિત્ત તરીકે મળેલું સમયસાર પરમાગમ
એનું શતાબ્દી વર્ષ ઉજવણી કરી રહ્યું છે. શતાબ્દી વર્ષ ફાગણ મહિનામાં એમના હાથમાં આવેલું, એનું શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. એટલે નિરંતર દરેક જગ્યાએ શિબિરોમાં કોઈ પણ જાતની ગુરુવાણી મંથન શિબિર હોય, કોઈ બીજી શિબિરો હોય, કોઈ અષ્ટાનિકા પર્વ ચાલતું હોય, કોઈ શનિ રવિવારના કાર્યક્રમો ચાલતા હોય, બધી જગ્યાએ આખું વર્ષ સમયસાર ચાલશે. એવું આ પરમોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર સમયસાર પરમાગમ છે. દરેક જીવે આ વર્ષમાં આ સમયસાર વાંચવાની પ્રતિજ્ઞા લઈ લેવી જોઈએ. અને ખરેખર સમયસારમાં જે કહેવામાં આવ્યું છે, જે સમર્થ આચાર્ય કુંદકુંદ દેવે જે રચના કરેલી છે, અમૃતચંદ્ર આચાર્ય દેવે જે ટીકા કરેલી છે, અને પૂજ્ય ગુરુદેવ શ્રીના નિમિત્તે આપણને એ આખા સમયસારના આચાર્યોના ભાવોનું સ્પષ્ટીકરણ આપણી સમક્ષ આવી ગયું છે, તેને ખરેખર નિરંતર ઘૂંટવા જેવું છે. એવું આ પરમ અધ્યાત્મ શાસ્ત્ર સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. આપણે તેની કર્તા કર્મ અધિકારની ચર્ચા ચાલી રહી છે. વચ્ચે અષ્ટાનિકા પર્વ આવેલી એટલે આપણે એમાં શક્તિના પ્રવચનો લીધેલા. પાછો આપણો ક્રમ ત્યાંથી કર્તા કર્મધિકારની 100મી ગાથાથી ચાલુ થાય છે. 14મી માર્ચે આપણે એક 100મી ગાથા ઉપર પ્રવચન લીધેલું, ત્યાર પહેલાં 7મી તારીખે પણ લીધેલું. આ 100મી ગાથા છે એ એટલી બધી પ્રયોજનભૂત છે, એટલી બધી પ્રયોજનભૂત છે કે જ્યાં ત્યાં જીવ પોતાની અજ્ઞાન દશાને કારણે, પોતાની કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિને કારણે, એકત્વ અને મમત્વને કારણે જ્યાં ત્યાં પોતાનું સ્વામીપણું છે ને પ્રદર્શિત કરી દે છે. જ્યાં ત્યાં પોતાનું કારણપણું પ્રદર્શિત કરી દે છે. જ્યાં ત્યાં પોતાનું જ્ઞાતાપણું પ્રદર્શિત કરી દે છે. વ્યાપક સંબંધ તો છૂટે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપક તો ન હોય, એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય સાથે કર્તા કર્મ સંબંધ પણ ન હોય, કારણ કે બે દ્રવ્યો પૃથક છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપક થાય, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા થાય, તેવું વ્યાપકપણું કે કર્તા કર્મપણું તે તો જીવને ખ્યાલમાં પણ આવે. કારણ કે પરદ્રવ્ય સાથે જો તન્મય બને તો તેનું કર્તાપણું લાગુ પડે, તો તેનું વ્યાપકપણું લાગુ પડે. પણ પરદ્રવ્ય સાથે તો જીવ દ્રવ્ય તન્મય બની શકતું નથી. જો તન્મય બને તો આ બધા પ્રસંગો વ્યાપકના ને કર્તા કર્મના ઉપસ્થિત થાય. પણ એ તો ખરેખર તન્મય તો બનતું નથી. તન્મય બનતું નથી એટલે વ્યાપક નથી બીજા દ્રવ્ય સાથે, એટલે બીજા દ્રવ્ય સાથે કર્તા કર્મ સંબંધ નથી. પણ એક નૈમિતિક સંબંધ જીવ ઊભો કરે છે અજ્ઞાન દશામાં, કે ભલે હું પરદ્રવ્યનો કરતા નથી, ભલે હું પરદ્રવ્યમાં વ્યાપક તો નથી અને એ મારું વ્યાપ્ય નથી, પરદ્રવ્ય મારું કર્મ નથી, હું એનો કરતા નથી, કારણ કે અમે બે જુદા છીએ. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય તો કાંઈ કરી જ ન શકે. એ તો ગુરુદેવે આપણને ત્રીજી ગાથામાં કહી દીધું છે. પછી અમે એવી થોડી ભૂલ કરતા હશું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું તો કરે જ નહીં, એ તો પ્રશ્ન જ નથી આવતો. પણ વ્યાપકપણું નથી, કર્તા કર્મપણું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, માત્ર નિમિત્ત છે. આ મોટું શલ્ય, આ નિમિત્તપણાનું મોટું શલ્ય. જ્યાં ને ત્યાં પોતે સાક્ષીપણે હોય ત્યાં પોતાનું નિમિત્ત કરતાપણું અહીંયા સ્થાપા કરે. બહારમાં કોઈ કાર્ય થાય તો એ નૈમિતિક થાય, એમાં પોતાનું નિમિત્તપણું સ્થાપા કરે કે હું ત્યાં નિમિત્ત હતો, મારી ત્યાં હાજરી હતી. આપણે કાંઈ કર્યું નથી, આપણે કાંઈ થોડા એનું કરી શકીએ કાંઈ. તો એના પરિણામનો ધણી તો એ છે, આપણે કાંઈ કરી ન શકીએ. આપણે તો માત્ર નિમિત્ત હતા એમાં. આ નિમિત્તપણાનું શલ્ય એવું છે. આ છુપો ચોર છે, છુપો ચોર. કર્તા બુદ્ધિનો છુપો ચોર નિમિત્તપણામાં રહેલો છે.
ક્યાંય ને ક્યાંય નિમિત્તપણું સ્થાપ્યા કરે, ક્યાંય ને ક્યાંય પોતાની હાજરી સ્થાપે ને નિમિત્ત થયા કરે. પ્યોર વ્યવહારનો પક્ષ. ઘણા જીવોને તો આત્મ અર્થી હોય, આત્માની ઘણી ખબર હોય, પણ સામાન્ય વ્યવહારનો પક્ષ ન છૂટતો હોય. જ્યાં ને ત્યાં પોતાનું કર્તવ્ય નિભાવવા માટે હાજરી આપ્યા કરે. ધર્મની પ્રવૃત્તિ જ્યાં હોય એમાં હાજરી આપે એને પણ નિમિત્તપણું લાગુ પડતું નથી. તો બાહ્યની કોઈ પ્રવૃત્તિમાં પોતાનું નિમિત્તપણું સ્થાપ્યા કરે, હાજરી આપીને નિમિત્ત તરીકે પોતાની હાજરીમાં સાક્ષી પુરાવે અને નિમિત્ત કરતા પ્રત્યેક સમયે કરતા ન બનતો હોવા છતાં નિમિત્ત તરીકે નિમિત્ત કરતા બન્યા કરે. આ મોટી ભ્રમણા અને શલ્ય અનાદિથી જીવનું. આનું નામ અજ્ઞાન દશા, આનું નામ નિમિત્ત કરતાપણું, આનું નામ ક્યાંક ને ક્યાંક કર્તૃત્વ એને ભાસે છે અંદરમાં. એ બોલે છે નિમિત્ત, ભાસે છે કરતાપણું. એ બોલે છે એમ કે હું તો ખાલી નિમિત્ત છું, મારી તો હાજરી છે ત્યાં, મેં કાંઈ કર્યું નથી. આ એ તો એની ઉપાદાનથી થયું છે, એના કાર્યમાં એનું ઉપાદાન હતું અને એના ઉપાદાનથી થયું છે. ભાષા તો આવડી ગઈ છે બધાને કે ત્રિકાળી દ્રવ્ય તો અકર્તા છે, ક્ષણિક ઉપાદાનથી એના પરિણામથી એનું કાર્ય થયું છે. હું તો માત્ર ત્યાં નિમિત્ત હતો. બસ આ ઝેર છે, ઝેર. આ પાપનું ઝેર છે, આ મિથ્યાત્વનું મોટું ઝેર છે. એ આ સોમી ગાથામાં કઢાવે છે એ ઝેરને. અજ્ઞાન દશામાં અજ્ઞાનીના યોગ અને ઉપયોગ, અજ્ઞાન દશામાં અજ્ઞાનીના યોગ અને ઉપયોગ કોઈ પણ બહારમાં કાર્ય થાય એમાં નિમિત્ત કરતા બને છે. અજ્ઞાનીનો આત્મા નહીં. અજ્ઞાનીના અજ્ઞાન દશામાં તેના પરિણામમાં થયેલા યોગ અને ઉપયોગ. યોગ એટલે કંપન આત્મ પ્રદેશોનું, મન વચન કાયાનું, અને ઉપયોગ એટલે કે ઈચ્છાના પરિણામ. રાગ મિશ્રિત જ્ઞાન, જ્ઞાનના ઉપયોગમાં રાગ મિશ્રિત થયો તો ઈચ્છા ઉત્પન્ન થઈ, અશુદ્ધ ઉપયોગ. ઉપયોગ ઉપયોગ છે. રાગ ઈચ્છા ભળે છે એની યારે અશુદ્ધ ઉપયોગ થઈ જાય છે. એવો યોગ અને ઉપયોગ એ ખરેખર નિમિત્ત કરતા બને છે અજ્ઞાનીનો. જ્ઞાનીનો તો ઉપયોગ પણ કરતા બનતો નથી નિમિત્ત તરીકે કોઈ પરના પરિણામમાં. અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ નિમિત્ત કરતા બને છે. ત્યારે અજ્ઞાનીનો આત્મા પણ જુદો રહે છે અને જ્ઞાનીનો આત્મા પણ જુદો રહે છે. અભવીનો આત્મા પણ જુદો રહે છે. આત્મા અકર્તા રહે છે, કાયમ નિત્ય અકર્તા છે, શાશ્વત અકર્તા છે, અનાદિ અનંત અકર્તા છે. એક અકર્તા સ્વભાવ, એક એના પરિણામ. એક પરિણામમાં બે પ્રકારના પરિણામ, બે પ્રકારના પરિણામમાં એક જ્ઞાનીના જ્ઞાનમય પરિણામ, એક અજ્ઞાનીના અજ્ઞાનમય પરિણામ. અજ્ઞાનમય પરિણામને કાળે પણ એનો જે ઉપયોગ જ્ઞાનનો સામાન્ય છે એમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. પણ એ સમયે જે એની જે કંપનની ક્રિયા ચાલે છે, મન વચન કાયાના યોગના કંપનની ક્રિયા, સકસાય યોગ કહેવાય એને. સકસાય યોગ હંમેશા બંધમાં નિમિત્ત પડે અને અકસાય યોગ જે થાય એ છેલ્લે એ પણ ખરેખર આશ્રવમાં નિમિત્ત પડે. એવી જે કોઈ સ્થિતિ એની ચાલી રહી છે મન વચન કાયાની કંપનની, એ સમયે એનો અશુદ્ધ ઉપયોગ છે એ રાગ મિશ્રિત થઈ ગયો છે. એ સમયે એના જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. એક જ્ઞાયક ભાવ, એક અજ્ઞાનીનો અશુદ્ધ ઉપયોગ, એક જ્ઞાનીનો શુદ્ધ ઉપયોગ. એમાં શુદ્ધ ને અશુદ્ધ ને બાદ કરો તો માત્ર ઉપયોગ,
એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાનીને એ ઉપયોગ શુદ્ધ થઈ ગયો છે, અજ્ઞાનીને એ ઉપયોગ અશુદ્ધપણે પરિણમે છે, ઈચ્છા રૂપે રાગ રૂપે પરિણમે છે, એટલે એને અશુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એટલે યોગ અને ઉપયોગ કહેતા ખરેખર ઈચ્છાના પરિણામ રાગાદી ભાવ છે, એમાં ખરેખર ઉપયોગ કીધો છે. અને યોગ એટલે મન વચન કાયાનું કંપન, જે આપણે પેલા બહુ લીધું એને કુંભારની સ્થિતિથી, માટી અને ઘડાની સ્થિતિથી અને કુંભારના આત્માથી આ બધું સિદ્ધ થાય છે એકદમ. પણ અજ્ઞાનીની અજ્ઞાન દશામાં નિમિત્તપણું બનવાની ભાવના અનાદિથી છૂટતી નથી. જ્યાં ને ત્યાં પોતે હાજર રહીને સાક્ષીપણું પુરાવીને નિમિત્ત તરીકેની, નિમિત્ત કર્તા તરીકેની પોતાની ફરજ બજાવ્યા કરે છે અને નિમિત્ત કરતા બૈના કરે છે અને ઉપાદાન કરતા મને ચૂયકા કરે છે પ્રત્યેક સમયે. આ શલ્ય આમાં છોડાવે છે સોમી ગાથામાં. સોમી ગાથા પ્રયોગની છે, અનુભવની છે, અદ્ભુત ગાથા છે. આ ગાથા ટંકોત્કીર્ણ કરી લેવા જેવી છે અંદરમાં, કે જ્યાંને ત્યાં નિમિત્ત નૈમિતિક સંબંધ, નિમિત્ત નૈમિતિક સંબંધ, નિમિત્ત નૈમિતિક સંબંધ. કરતા કર્મ નથી, વ્યાપક નથી, હું તો નિમિત્ત છું, બસ મરી ગયો નિમિત્તમાં. અનાદિથી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ ચાલે છે. પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્ષણે આ ભાવ મરણ ચાલી ગયું છે. અને એ ભાવ મરણમાં ખરેખર એને અજ્ઞાનનો ખ્યાલમાં જ નથી આવતું. એ નિમિત્ત પોતાને સ્થાપીને છૂટી જવા માંગે છે, પણ એને ખબર નથી કે નિમિત્ત કરતાપણામાં મારું ઉપાદાન અકર્તાપણું છૂટી જાય છે. હું જ્યાં નિમિત્ત કરતાપણું સ્થાપના કરું છું ત્યાં ઉપાદાન અકર્તાપણું છૂટે છે. આ સમય સમયનો હિસાબ છે. આગળ પાછળ કાંઈ ફળે નથી કોઈ વસ્તુ. જે સમયે કરે તે સમયે ભોગવે. જે સમયે પરપરિણામમાં પોતે નિમિત્ત કરતા બને એ સમયે એનું વેદન અજ્ઞાનનું આવે અને એ સમયે અજ્ઞાની બની જાય જીવ. એ સમયે એનું જ્ઞાન પણ છૂટી જાય. આવું પ્રત્યેક સમયે ચાલે છે અનાદિથી. એવી આ ગાથા ઉત્કૃષ્ટ ગાથા, ગજબની ગાથા લખી નાખી આચાર્ય ભગવાને. આમ સંબંધ તોડાવતા 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 વ્યાપ્યાત્મક તોડાવે, કરતા કર્મ છોડાવે અને નિમિત્ત નૈમિતિક સંબંધમાં કેવી રીતે સ્થાપના જીવ કરે છે અને ખરેખર નિમિત્ત કોણ બને છે અજ્ઞાન દશામાં, અને ખરેખર જ્ઞાનીનું જ્ઞાન કોનું નિમિત્ત બને છે એની ચર્ચા આમાં ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. કે જ્ઞાનીને જ્ઞાન પ્રગટ થયું તો એમાં શું નિમિત્ત હોય, અજ્ઞાનીને પણ જે અશુદ્ધ ઉપયોગ પ્રગટ થયો અને કંપન ચાલે છે એમાં શું નિમિત્ત પણ એ પોતાનું લાગુ ક્યાં પડે, અને એ જ્ઞાનમય દશા ને અજ્ઞાનમય દશા એટલે શું, અને એમાં ત્રિકાળી દ્રવ્યનું અવલંબન અકર્તા ઉપાદાનનું કેવી રીતે આવે, અને ત્યારે કેવી રીતે નિત્ય કરતાપણું છૂટે, અને ત્યારે નિત્ય અકર્તા સ્વભાવ ખ્યાલમાં આવતા પરિણામમાં પણ કેવી રીતે અકર્તાપણું પ્રસિદ્ધ થઈ જાય, એની આખી ચર્ચા આ સોમી ગાથામાં. આખી જ્ઞાયક ભાવ, અકર્તા સ્વભાવ, એક જ્ઞાનીનું જ્ઞાનમય પરિણમન સ્વપર પ્રકાશક રૂપે, એક અજ્ઞાનીનું અજ્ઞાનમય પરિણમન, અજ્ઞાનમય પરિણામમાં ચાલતા એના યોગના મન વચન કાયાના અંશો આત્મ પ્રદેશોનું કંપન, એ સમયે અજ્ઞાન દશામાં ઉપયોગ, રાગ મિશ્રિત ઉપયોગ, રાગથી રગદોળાયેલો ઉપયોગ, ઈચ્છાવાળો ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ, એટલે કે ઈચ્છા જ ખાલી, ઉપયોગ તો કામ જ નથી કરતો, અહીંયા ઈચ્છા જ થઈ ગઈ છે એને. એવી એક સ્થિતિ, અને એ સિવાય જ્ઞાની જેવો એની સ્થિતિ કે અહીંયા આત્મા અકર્તા ઉપાદાન, અકર્તા સ્વભાવ જ્ઞાયક, અહીંયા જ્ઞાનનું સ્વપર પ્રકાશક પરિણમન, એ સ્વપર પ્રકાશક પરિણમનમાં એને સ્વસંવેદનપૂર્વકની એને ખરેખર વિકલ્પાત્મક દશામાં પણ પરિણતિ ચાલુ, અને એવું જે પ્રગટ થતા જ્ઞાનમાં એના યોગ અને ઉપયોગ પણ જ્યારે કામ કરતા હોય ત્યારે પણ એ યોગ અને ઉપયોગ એના જ્ઞાનમાં નિમિત્ત પડે, અને અજ્ઞાનીના યોગ અને ઉપયોગ
બહારની ક્રિયાના કર્તામાં, બહારની ક્રિયાના પરિણમનમાં નિમિત્ત કરતા બન્યા કરે અને બહાર નૈમિતિક પરિણામ થયા કરે. જ્ઞાનીના પણ પરિણામ, જ્ઞાન દશા જે છે એ આત્મા સાથે અભિન્નપણે પરિણમતી ચાલે. અને જ્ઞાનીના સ્વપર પ્રકાશક પરિણમનમાં જે અહીંયા બહારમાં એને પણ જે યોગ અને ઉપયોગ જેટલા ચાલતા હોય એટલા ઉપયોગ નિમિત્ત જ્ઞાનમાં પડે. અને એ ઉપયોગ પણ ખરેખર જ્ઞાનીને તો પોતાનું જ્ઞાન જ ખરેખર દેખાતું હોય છે. આ અશુદ્ધપણું જ્યાં ચાલે છે ને એ ઉપયોગ કે એ કંપનને પોતાનું માનતા નથી જ્ઞાની. એવી સ્થિતિમાં આ 100મી ગાથા આચાર્ય ભગવાને લખી છે. જ્યાં ને ત્યાં હું નિમિત્ત, હું નિમિત્ત, હું નિમિત્ત, હું નિમિત્ત. આ ઘણીવાર આપણને સાંભળવા મળે લૌકિકમાં. અલૌકિક કહેવાતા માણસો લૌકિકમાં બોલ્યા કરે આવું. શું? ગુરુદેવના શિષ્યોની વાત કરું છું. અમે તો નિમિત્ત છીએ, અમે તો નિમિત્ત છીએ, અમે તો નિમિત્ત છીએ, અમે કાંઈ કરતા નથી. કરવાની તો ના પાડી જ ગુરુદેવે, પણ અમે નિમિત્ત છીએ. નિમિત્તમાં કરવા પણ છુપાયેલું છે. નિમિત્ત કરતા અજ્ઞાનીના યોગ ને ઉપયોગ એ ખરેખર નિમિત્ત કરતા બન્યા કરે છે. એવી આ સ્થિતિનું વર્ણન આ 100 નંબરની ગાથામાં આચાર્ય ભગવાને ખૂબ સુંદર રીતે કરેલું છે. ખૂબ સુંદર. નિમિત્તપણાનું શલ્ય નીકળી જાય જીવને. હોય શલ્ય, અજ્ઞાન દશામાં તો ઘણા શલ્ય છે. માયા, મિથ્યાત્વને નિદાન 3 તો પ્રકાર પાડ્યા. એમાં અસંખ્ય પ્રકારના શલ્યો પડેલા છે ને, અસંખ્ય પ્રકારના. ગુણ અનંત છે, શલ્યો અસંખ્ય છે. એવા અસંખ્ય શલ્યો કેમ નીકળે? આ ચૈતન્ય સ્વરૂપી ત્રિકાળ કરતા સ્વભાવી ભગવાન આત્મા નિત્ય ઉદ્યોતરૂપ છે. નિત્ય ઉદ્યોતરૂપ, સર્વ અવસ્થામાં નિત્ય ઉદ્યોતરૂપ, નિત્ય પ્રકાશિત, નિત્ય પ્રકાશમાન, એને નિત્ય ઉદ્યોતરૂપ કહેવામાં આવે. નિત્ય ઉદ્યોત, નિત્ય પ્રગટ, નિત્ય શાશ્વત, નિત્ય જાજ્વલ્યમાન, અનંત શક્તિઓનો પિંડ એવો પરમાત્મા વિદ્યમાન છે જે કાયમ અકર્તા ઉપાદાન પણ રહીએ છે. અકર્તા ઉપાદાન સ્વભાવી ભગવાન આત્મા, ત્રિકાળ ઉપાદાન સ્વભાવી અકર્તા ભગવાન આત્મા એવો ને એવો બચી ગયો છે. પણ એના પરિણમનમાં જે પ્રક્રિયાઓ ચાલે છે એ પરિણમનની પ્રક્રિયાઓ સમજતા એ પરિણમન ઉપરથી લક્ષ છૂટતા અહીંયા અકર્તા ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન ઉપર નજર જાય છે. જ્યાં સુધી અહીંયા આ નિમિત્ત કર્તાનું શલ્ય પણ ચાલે છે ત્યાં સુધી શબ્દમાં ગમે તે બોલે કે હું ઉપાદાન અકર્તા છું ને, હું ત્રિકાળી ઉપાદાન છું ને, હું ધ્રુવ છું ને, હું જ્ઞાયક છું, પણ આ શલ્ય જ્યાં સુધી નથી નીકળતું ત્યાં સુધી અકર્તા ઉપર દ્રષ્ટિ જાતી નથી. હમણાં પરમ દિવસે 144મી ગાથા લીધી હતી ગુરુવાણી મંથન શિબિરમાં. 144મી ગાથામાં પેરેગ્રાફ જે મૂક્યો અમૃતચંદ્ર આચાર્ય દેવે, એમાં પહેલામાં પહેલા આ વાત કરી. એણે 2 વાત કરી એણે કે પ્રથમ શું કરવું ને પશ્ચાત શું કરવું. પહેલામાં પહેલા એમણે કીધું કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, નિશ્ચય કરવો. પહેલામાં પહેલું કાર્ય 144મી ગાથા કર્તા કર્મ અધિકારનો સાર એની છેલ્લી ગાથામાં આચાર્ય ભગવાને લખ્યો કે પહેલામાં પહેલું શું કરવું. તો કે પહેલામાં પહેલો અકર્તા સ્વભાવી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. તો કે એ નિર્ણય ક્યાં થાય? તો કે એ ભલે નિર્ણય વિકલ્પાત્મક જ્ઞાનમાં થાય, ભલે રાગ મિશ્રિત જ્ઞાનમાં થાય, પણ એ નિર્ણય પહેલા કરવો. તો કે નિર્ણય થઈ ગયો પછી શું કરવું? એમ એ પ્રશ્ન આચાર્ય પોતે ઉઠાવે છે કે હાલો મેં આવો નિર્ણય કરી લીધો કે હું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું, હું ધ્રુવ છું, હું જ્ઞાયક છું, હું અપરિણામી છું, હું શુદ્ધ છું, હું એક છું, હું શાશ્વતતાથી ભરેલો અઘટિત ઘાટ છું, ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ છું. એવો નિર્ણય થઈ ગયો એક વખત. કારણ કે નિર્ણયના કાળે એ ભલે નિર્ણય જ્ઞાનમાં થતો હોય પણ ત્યાં ખરેખર રાગ મિશ્રિત જ્ઞાન હોય છે. જુદું જ્ઞાન એને દેખાણું નથી, છે જુદું. મિશ્ર કોઈ દી રાગ સાથે થતું નથી. રાગ મિશ્રિતનો અર્થ જ જુદાય, રાગની ને જ્ઞાનની. એ મિશ્રિત થતું નથી, પણ અત્યારે એને જ્ઞાન જુદું દેખાતું નથી એટલે એ રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું છે. એવા કાળે એણે નિર્ણય કર્યો કે જ્ઞાન સ્વભાવી આત્મા છે. એ પહેલો નિર્ણય કર્યો તો આચાર્ય ભગવાને પોતે પ્રશ્ન મૂક્યો પછી શું કરવું? આ નિર્ણય થઈ ગયો, હવે શું કરવું? તો કે એ નિર્ણય દ્રઢ કરવો. તો કે એ નિર્ણય દ્રઢ કરવો પણ હજી દ્રઢ એટલો ન થતો હોય તો શું કરવું? એમ
એમ પ્રશ્ન ઉઠાવે છે આચાર્ય ભગવાન. અસ્થિની વાત તો અસ્થિ તરીકે સત્ય અને સમ્યક છે. હવે આચાર્ય ભગવાન નાસ્તિની વાત ત્યાં મૂકે કે પછી શું કરવું? તો કે તારું જ્ઞાન જે 5 ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા જે મતિ જ્ઞાન પર પદાર્થની પ્રસિદ્ધિમાં પડ્યું છે ઇન્દ્રિયો દ્વારા, એને પેલા મર્યાદામાં લાવ કે છે. પર પદાર્થની પ્રસિદ્ધિઓમાં મતિ જ્ઞાન જે ઇન્દ્રિયોના સંગે ને મનના સંગે બહાર ચાલ્યું જાય છે, એને પેલા તું મર્યાદામાં લઈ આવી. મતિ જ્ઞાનને એ મર્યાદામાં લઈ આવ, પછી શ્રુત જ્ઞાનમાં તું આવ. તો શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પો આકુળતા ઉત્પન્ન કરનારા છે કે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે, એવા નયોના વિકલ્પને પણ તું મર્યાદામાં લાવ. તો કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરી લીધો, પછી આ કરવાની શું જરૂર? તો કે આ એની સાથે રહેલું છે. ઓલું અસ્થિવાળી વાત છે, આ નાસ્તિમાં તારું જ્ઞાન દોરાઈ ગયું છે. એટલે ત્યાંથી એને મર્યાદામાં લાવવાનું આચાર્ય ભગવાન કહે છે. 3 કસાયના અભાવના ધણી પ્રચુર સ્વસંવેદનના માલિક એવા કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે તારા જ્ઞાનને બહિર્લક્ષી જ્ઞાન, તારું પરાશ્રિત જ્ઞાન ભટકી રહ્યું છે બારમાં. પેલા એને તું મર્યાદામાં તો લઈ આવ. હજી પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે મતિ જ્ઞાન બહિર્મુખ ચાલી રહ્યું છે, પરાશ્રિત જ્ઞાન, એને મર્યાદામાં લઈ આવ. તું પરની પ્રસિદ્ધિમાં કેટલો બધો આળો ટેલોયો છો, કેટલો બધો પડ્યો છો. 24 કલાકમાં તારી 15-17 કલાક બહારની પ્રવૃત્તિ ચાલે છે, અને તું એમ કહેશ કે હું ભગવાન આત્માનો મને નિર્ણય થઈ ગયો છે. તો કેમ દ્રઢતા થતી નથી? કેમ અનુભવ થતો નથી નિર્ણય છે? તો કે આ પર પ્રસિદ્ધિના કારણો, એને મર્યાદામાં લઈ આવ પેલા. તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે તને, તું મૂંઝામાં જરાય, પણ પેલા તારા ઉપયોગને મર્યાદામાં લઈ આવ. હજારો લાખો વાર ગુરુદેવે એના પ્રવચનોમાં કીધું કે પર તરફ જતા ઉપયોગને સ્વ તરફ લઈ આવ. ઉપયોગને પરથી પાછો વાળ ભાઈ. આ કાર્ય તારે જ કરવું પડશે. એમાં પછી ક્રમબદ્ધ છે ને એ તો જે થવાનું હોય થાય છે ને, એ બધું કાંઈ નથી એમાં. અહીંયા એ પુરુષાર્થ છે ભાઈ. પુરુષાર્થથી લઈ આવવો પડશે તારે ઉપયોગની અંદર. કોઈ પણ પ્રવૃત્તિમાં જ્યાં સુધી ફળની પ્રાપ્તિ ન થાય ને, ત્યાં સુધી એ ફળ માટે મૂળિયું પકડવું જરૂરી છે. અને એ મૂળિયું કેવી રીતે પકડાય? કે જે મૂળિયું જેમાં પકડાય છે એવો જે જ્ઞાનનો પર્યાય છે, એ જ્ઞાનનો પર્યાય મૂળિયા સુધી ન પહોંચતો હોય ને એ જ્ઞાનનો પર્યાય બહાર આળોટતો હોય, તો એને પહેલાં મર્યાદામાં લઈ આવવો પડે. ત્યારે ઓલું નિર્ણયનું કામ છે ને એ આગળ વધે છે. આ બધી વાત બહુ અગત્યની છે. કર્તા કર્માધિકારની ચર્ચા છે આ 144મી ગાથામાં. એટલે અહીંયા 100મી ગાથામાં ખૂબ સુંદર ચર્ચા. આચાર્ય ભગવાન નિમિત્ત નૈમિતિક સંબંધ એને પણ તોડાવે છે. અહીંયા કર્તા કર્મ સંબંધ કાઢ્યો, વ્યાપક સંબંધ કાઢ્યો, હવે નિમિત્ત નૈમિતિક સંબંધ કાઢે છે. કેટલા પ્રકારના સંબંધો છે ખબર છે? એક વ્યાપક સંબંધ આવે, એક કર્તા કર્મ સંબંધ આવે, એક નિમિત્ત નૈમિતિક સંબંધ આવે, એક કારણ કાર્ય સંબંધ આવે, અને એક જ્ઞાતા જ્ઞેય સંબંધ આવે. આટલા સંબંધો ચાલુ હોય, આટલા સંબંધમાં ક્યાં એની સમજણ કેવી રીતે શું કામ કરે છે, એના ઉપર આખા જ્ઞાનનો નિર્ધાર રહેલો છે. એના ઉપર જ્ઞાન બહિર્મુખ કે અંતર્મુખ કામ કર્યા કરે છે. દ્રષ્ટિનો વિષય તો ધ્રુવ છે, એમાં ક્યાં પરિણમન છે? એને ક્યાં પરિણમન છે? એ તો લક્ષભૂત તત્વ છે, એ તો ત્રિકાળ તત્વ છે, અકર્તા સ્વભાવી છે. ચાલે છે તો બધું પરિણમન માને. આ પરિણમનમાં જ છેતરાણો છે. આ તો ધ્રુવ એવો ને એવો છે. ગમે તેટલો ધ્રુવ બોલ્યા કરે તો ધ્રુવ કઈ થોડો જવાબ દે. પેલા આ મર્યાદામાં તો આવવું જોઈએ ને જ્ઞાન. નિમિત્તપણું તો બહારનું જે કાર્ય છે નૈમિતિક થયું, એમાં અહીંથી નિમિત્તપણું તો છૂટવું જોઈએ ને.
જો વ્યાપક કર્તા કર્મ નિમિત્ત નૈમિત્તિક કારણ કાર્ય અને જ્ઞાતા જ્ઞેયના સંબંધોની જ્યારે એને ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ ખરેખર આ ગાથામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયા પ્રકારે કહે છે એ એને પકડાતા એ નિમિત્ત કરતા જે અનાદિથી પરના કાર્યોનો બહિના કરે છે એમાંથી છૂટી જશે અને એ છૂટશે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ જે એને ચાલ્યા કરે છે એ નીકળી જશે તો એ અકર્તામાં વયો જશે. એટલા માટે આચાર્ય ભગવાન આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવી રીતે બની જાય છે અને કેવી રીતે છૂટે બેય ચર્ચા એક ગાથામાં કરે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવી રીતે બની જાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની સાથે બને છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પોતાની પર્યાયમાં ક્યાં બને છે અને એ પોતાની પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને ત્યારે પણ એક એના જ્ઞાનના અંશમાં કેવી રીતે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે અને એ જણાઈ રહ્યો છે એ ખ્યાલમાં આવતા આ જે નિમિત્ત નૈમિત્તિક સંબંધનું પરિણમન ચાલે છે એ છૂટી અને ખરેખર વાસ્તવિકપણે એને ત્રિકાલી દ્રવ્ય છે એ ખરેખર નિમિત્ત બની જાય છે અને પર્યાય છે એ ખરેખર એને અવલંબન લઈને પરિણમી જાય છે એવી એક વ્યાખ્યા આમાંથી નીકળે છે આ સોમી ગાથામાંથી. જુઓ આપણે સોમી ગાથા તો જોયેલી છે, ફરીથી જરા એકવાર આપણે વાંચી જાય અને નીચેનો પેરેગ્રાફ આપણે લેવાનો છે. આ તો જેટલું ઘૂંટો એટલું ઓછું છે, કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધની મોટી ભ્રાંતિ છે. વ્યાપક છૂટે કર્તા કર્મ જીવ ક્યારેક છોડી દે, પણ આ કર્તા કર્મ અધિકારમાં તો કર્તા કર્મની ભ્રાંતિ અને ભોગતા ભોગ્યની ભ્રાંતિ જ વધારે આવ્યા કરે છે. એટલે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધના માના નીચે કર્તા બને છે એમ બતાવે છે અહીંયા. હું તો નિમિત્ત છું, હું કરતો નથી કોઈ કાર્ય, હું તો નિમિત્ત છું. ખાલી કાર્ય તો થાય છે એની મેળે, ખાલી મારી હાજરી હતી, આ બીજું કાંઈ થયું નથી. હું હાજર હતો પણ મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ નથી કર્યું, એ જ કરતા હતા બધું. હું તો ખાલી અહીંયા ઊભો જ તો, હાજરી જ હતી મારી. ખાલી બધી હાજરીમાં જ કર્તૃત્વ રહેલું છે, એ હાજરીમાં જ અકર્તાપણું છૂટે છે. સાક્ષીપણે તો આત્મા હોય છે, સાક્ષીપણે પરિણામ નથી હોતા. જ્યાં સુધી સાક્ષીપણે પરિણામ દેખાય છે ત્યાં સુધી સાક્ષી ભગવાન આત્માનું લક્ષ છૂટે છે. એવી આ સાક્ષીપણાનું નિમિત્તપણું કરીને કર્તાપણું જે ચાલ્યા કરે છે એનો નિષેધ કરાવે છે આ ગાથામાં. જો વાંચીએ આપણે, બહુ સુંદર ગાથા છે. આમાં તો એક તો માટીનું કાર્ય ઘડો અને માટીમાંથી ઘડો બનાવનાર કુંભારના યોગ અને ઉપયોગ અને કુંભારનો અકર્તા આત્મા, આટલી પ્રક્રિયા આ ગાથામાં રહેલી છે. માટી અને ઘડો એક જુદું દ્રવ્ય છે, કુંભારનો આત્મા એક જુદું દ્રવ્ય છે. કુંભારના આત્માના પરિણામ છે એ એના આત્માના પરિણામનું તત્વ છે અને જે કુંભાર છે એની જે ક્રિયાઓ ચાલે છે યોગ અને ઉપયોગની, એના પરિણામમાં ચાલ્યા કરે છે. અને યોગ અને ઉપયોગના પરિણામની ક્રિયામાં એ માટીમાંથી ઘડો બનાવ્યા કરે છે. એ માટીમાંથી ઘડો બનાવે છે મન વચન કાયાના યોગથી. મનમાં વિચાર કરે છે ઘડો બનાવવાનો, એ મનનું કાર્ય છે. અને દેહની ક્રિયા કરે છે, આમ દેહથી એને ઘડાને સજાવે છે. એ કાયાનું કાર્ય છે. મનમાં વિચાર કરવો, કાયાથી ઘડાને આમ શેપ આપવો, શરીરથી, હાથથી, હસ્તાદીની ક્રિયાથી, અને એવું બોલવું. વચનમાં એમ કહેવું કે હું ઘડો બનાવી રહ્યો છું, હું ઘડો બનાવું છું. ઘડો બને છે તો માટીમાંથી, ઘડાનો કરતા હું નથી, ઘડાનો કરતા તો માટી છે. પણ હું તો નિમિત્ત પણ અહીંયા બનાવું છું એને, હું તો નિમિત્ત છું ખાલી. આ કુંભારનું નિમિત્તપણાના શલ્યમાં, એ નિમિત્તમાં એના યોગ ને ઉપયોગ એ પરિણામના કરતા બની ગયા. આવી રીતે પરદ્રવ્યનો કરતા બને છે જીવ અજ્ઞાન દશામાં. નિમિત્તપણાની, સાક્ષીપણાની હાજરી બતાવીને ઘડો બનતો, માટીમાંથી ઘડો બનતો હોવા છતાં
કુંભાર એને બનાવે છે અને કુંભાર બનાવ્યા કરે છે, અને એ કુંભાર ખરેખર એ માટીમાંથી ઘડો થયો, એનો બનાવ્યો મેં, થયો છે માટીમાંથી, મટીરિયલ માટીનું છે, પણ બનાવનાર હું છું. એ બનાવવામાં પણ એનો કરતા તો માટી છે, હું કરતા નથી. હું તો ખાલી નિમિત્ત હતો. હું તો નિમિત્ત છું ખાલી. મેં ઘડો નથી બનાવ્યો માટીમાંથી. ઘડો તો માટીમાંથી બન્યો છે, કારણ કે એ માટીનો ઘડો છે. એટલે હું તો કેવી રીતે બનાવવું એને? એ તો પરદ્રવ્ય છે. હું તો ખાલી નિમિત્ત હતો. મેં તો ખાલી હાથ ડાળ્યો હતો. હું તો નિમિત્ત હતો ખાલી. આ શલ્ય મોટું. આનું નામ કુંભારની અજ્ઞાન દશા. એ જ કુંભાર પાછો બીજા સમયે જ્ઞાની થઈ જાય. એ જ કુંભાર, બીજો નહીં. જ્યાં ખબર પડી જાય કે ઓહો હો 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 હો, આ માટીમાંથી ઘડો થયો, એમાં મારો કાંઈ હસ્તક્ષેપ જ નથી, આ હાથ જ મારો નથી, આ શરીરની ક્રિયા જ મારી નથી, આ મન વચન કાયાના યોગનું કંપન ચાલે છે, એ પરિણામમાં પરના લક્ષ્ય ચાલે છે. હું તો અકર્તા ઉપાદાન ત્રિકાળી દ્રવ્ય પરમાત્મા છું. મારામાં તો જ્ઞાનના પરિણામ વહે છે, મારામાંથી તો જ્ઞાનના પરિણામ ઝરે છે, મારું ઝરણું તો જ્ઞાનનું વહેતા પ્રવાહ રૂપે આવે છે. એમાં આ મન વચન કાયાના યોગને ઉપયોગમાં હું નિત્ય કરતાપણે નિમિત્ત કરતાપણે ક્યાંથી થઈ ગયો? પરનો. જ્યાં ભાન ભૂલેલો ભાનમાં આવે છે, ત્યાં ખરેખર ભાનવાન ભગવાનનું ભાન થતા દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડતા જ્ઞાનમય પરિણમન ચાલુ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ આમાં બતાવે છે. માટી જુદી, માટીમાંથી ઘડો થાય, માટીની પર્યાય, એનો બનાવનાર કુંભાર છે એ નિમિત્ત, અને એ નિમિત્ત જ્યારે કુંભાર છે ત્યારે કુંભારનો આત્મા નિમિત્ત નથી બનતો. ત્યારે કુંભારનો આત્મા બિલકુલ નિમિત્ત નથી બનતો. કુંભારના યોગને ઉપયોગ નિમિત્ત બને છે, કારણ કે અજ્ઞાન દશામાં કરતાપણું, અજ્ઞાનીના યોગને ઉપયોગમાં એનું નિમિત્ત કરતાપણું ચાલ્યા કરે છે, ત્યારે પણ એનો ભગવાન આત્મા કરતા રહી જાય છે. આ એક જ્ઞાયક ભાવ એવો સુરક્ષિત બચી ગયો છે. કોઈ પણ ક્રિયાના કાળે, કોઈ પણ પરિણમનના કાળે ગમે તેટલી અજ્ઞાન દશા થઈ જાય જીવની પરિણામમાં, પણ આ કરતા સ્વભાવી ભગવાન આત્માએ જ્ઞાનપણું ક્યારેય છોડ્યું નથી. એટલે કોઈ પણ જીવ જ્યાં આને સ્મરણમાં લે, જ્યાં આની દ્રષ્ટિ કરે, જ્યાં અહીંયા જ્ઞાનને લંબાવે, ત્યાં ખરેખર આ બધી પ્રક્રિયા જે ચાલતી હતી એ બધી ભાગી જાય છે. બધી પ્રક્રિયાઓ એટલે એ ઉત્પન્ન જ થતી નથી. એવી પ્રક્રિયાઓ જ્યાં અહીંયા જાય ને ત્યાં કાંઈ ઉત્પન્ન થતું નથી. એવી અદ્ભુત ચર્ચા આ 100મી ગાથામાં આચાર્ય ભગવાને કરેલી છે. અજ્ઞાનનું પણ જ્ઞાન કરાવે છે. એ જ્ઞાન દશા પ્રગટ કરવા માટે કરાવે છે. અજ્ઞાન સિદ્ધ કરવા માટે નથી કરાવતા. હું વારંવાર આ વાત કરું છું. અજ્ઞાનનું જે જ્ઞાન કરાવે છે કે જો તું નિમિત્ત કરતાના બાના નીચે તું ખરેખર કરતા જ બની ગયો પર પરિણામનો, એ અજ્ઞાનનું જ્ઞાન કરાવ્યા કરે છે અજ્ઞાની જીવોને. એ જ્ઞાન દશા બતાવીને જ્ઞાન દશા જ્ઞાયક હારે કેવી રીતે અભેદ થાય એના માટે કરાવે છે. અજ્ઞાનનું જ્ઞાન, અજ્ઞાનનું જ્ઞાન કરાવ્યા કરે છે કે તને તો અજ્ઞાનનું જ્ઞાન થાય છે, તને અજ્ઞાન નથી થતું, તને અજ્ઞાન નથી થયું, તું અજ્ઞાની નથી થઈ ગયો, તું તો જ્ઞાનમય પરમાત્મા છો, તને જ્ઞાન થાય, તને અજ્ઞાન ન થાય. અજ્ઞાન થાય એ જુદું છે, તારું જ્ઞાનમય પરિણમન જુદું છે, અને એ જ્ઞાનમય પરિણમનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એવું અજ્ઞાનનું જ્ઞાન અહીંયા જ્ઞાન પરિણમનમાં થાય છે, ને એ જ્ઞાન પરિણમનમાં આત્મા રહેલો છે. એવી કોઈ વ્યાખ્યાઓ આ 100મી ગાથામાં ભરેલી છે. જો સુંદર છે ટીકા એની. ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક, ઘટ આદિક, ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, ઘટપટ આદિક, ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે. ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ એટલે ક્રોધાદિકનો અનુભાગ પરદ્રવ્યમાં, દ્રવ્ય કર્મમાં એનો અનુભાગ પડેલો છે. ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે એમ લખ્યું છે આમાં. ક્રોધાદિક પોતાની પર્યાયમાં થાય છે એમ નથી લખ્યું અહીંયા. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે કે પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે.
એટલે કે દ્રવ્ય કર્મમાં ક્રોધાદિકનો અનુભાગ પડ્યો છે. દ્રવ્ય કર્મના લક્ષ્ય અહીંયા પોતે પર્યાયમાં અહીંયા લક્ષ કરે દ્રવ્ય કર્મનું, તો અહીંયા ભાવ કર્મરૂપી ક્રોધ પ્રગટ થાય છે. વાસ્તવિકમાં ક્યાં પડ્યો છે ક્રોધ? અહીંયા સ્ટોક નથી કાંઈ. અહીંયા પરિણામમાં પણ ક્રોધનો સ્ટોક નથી. સમયવર્તી પરિણામમાં ક્રોધ માન માયા લોભ પ્રત્યેક સમયે નવા નવા થયા કરે છે. આ પરિણામ અહીંયા ઉત્પાદ થાય એટલે ક્રોધ થાય જ. અહીંયા એવો કોઈ નિયમ નથી, કારણ કે ક્રોધ છે નહીં પર્યાયમાં. અહીંયા કોઈ સ્ટોક નથી. આત્મામાં ક્રોધ નથી, આત્મામાંથી પરિણામ આવે છે, માટે એ પરિણામમાં પણ ક્રોધ નથી. ક્રોધ ક્યાં છે? ક્રોધ એટલે ક્રોધમાન માયા લોભ, એટલે કે દ્વેષ અને રાગના પરિણામ. તો કે ક્રોધ ક્યાં છે? તો કે લખે છે અહીંયા ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, એ પરદ્રવ્યમાં એનો અનુભાગ પડ્યો છે, દ્રવ્ય કર્મમાં અનુભાગ પડ્યો છે. તો કે અહીંયા ક્યાંથી આવી ગયો અનુભાગ? અમે તો ગુરુદેવ પાસે સાંભળ્યું છે કે તારી પર્યાયમાં ક્રોધ થાય છે, તારી પર્યાયમાં રાગ થાય છે. તો કે 100% સત્ય વાત છે. પર્યાયમાં જ રાગ થાય છે, પર્યાયમાં જ ક્રોધ થાય છે, પણ સમયવર્તી થાય છે. આત્માને ભૂલે ત્યારે થાય છે. પર દ્રવ્ય સ્વરૂપ કર્મ ક્રોધ પડ્યો છે દ્રવ્ય કર્મમાં, એનું લક્ષ કરે ત્યારે અહીંયા થાય છે. આનું લક્ષ કરે ત્રિકાળી દ્રવ્યનું તો અહીં ક્રોધ નથી થતો. અહીંયા લક્ષ કરે છે એટલે અહીંયા ક્રોધ થાય છે. કોઈ પણ નિમિત્તના લક્ષ વગર નૈમિતિક ભાવ ઉત્પન્ન થાય. આ નિયમ. વિભાવ કોઈ પણ પરિણામ થાય એમાં નિયમથી નિમિત્તપણે ત્યાં એ જ વસ્તુ હોય. વિભાવમાં ક્રોધ થયો, અહીંયા વિભાવ પરિણામમાં ક્રોધ થયો, તો સામે દ્રવ્ય કર્મમાં ક્રોધ છે. અહીંયા રાગ થયો તો અહીંયા સામે રાગના પરિણામ છે. ક્રોધ માન એટલે દ્વેષ, માયા અને લોભ એટલે રાગ. આ નિયમ એટલે કે છે કે ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. એ ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે એને આ આત્મા કાંઈ એની યારે વ્યાપક થઈને એને કાંઈ ક્રોધાદિને કરવા જાય? તો કે એવું તો કાંઈ સ્વરૂપ છે નહીં. વ્યાપકપણું તો આત્માનું, આત્માના ગુણો સાથે છે. ખરેખર પર્યાય સાથે પણ ખરેખર કહેવામાં આવે વ્યાપકપણું, પણ એ પણ પ્રમાણથી છે. ખરેખર તો ગુણો સાથે વાસ્તવિકપણે તો વ્યાપકપણું, અનંત ગુણાત્મક દ્રવ્ય સાથે વ્યાપકપણું, અનંત ગુણો સાથે ત્રિકાળી દ્રવ્યનું વ્યાપકપણું રહેલું છે. એવું વ્યાપકપણું છોડી અને એ પરિણામ કોઈ પરદ્રવ્ય સાથે ક્રોધાદિક કર્મ પરદ્રવ્યમાં પડ્યું છે, ત્યાં કાંઈ વ્યાપક થવા જાય? તો કે એ વ્યાપક ભાવે તો એ પરિણામને ક્રોધને કરતો નથી. આત્મા કરતો નથી. આત્મા પોતાના ગુણો સાથે વ્યાપક છે. એ પરદ્રવ્ય હારે ક્યાં વ્યાપક થાય છે? એટલે એને કરતો નથી. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. 99 ગાથામાં કહી ગયા કે તન્મય થાય તો વ્યાપક હોય તો તન્મય બનવું પડે. તન્મય થાય તો વ્યાપક થાય, તન્મય થાય તો કર્તા કર્મ બને. પણ તન્મય તો પરદ્રવ્ય સાથે સ્વદ્રવ્ય થતું નથી. જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય સાથે તન્મય થતું નથી. એક સમય માટે પણ તન્મય થઈ જાય તો પૂતગલ તો પરિણમનશીલ છે. પ્રત્યેક સમયે પૂતગલ તો જળ છે. ચેતન કોઈ દિવસ જળ સાથે વ્યાપક કે એની સાથે કોઈ પણ પરિણમન રૂપે કોઈ દિવસ એ બેયનું એકપણું થઈ શકે નહીં. તન્મયપણાનો પ્રસંગ આવી જાય વ્યાપક થાય તો કે આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. જો આ નિમિત્ત નૈમિતિક ભાવ કે હું નિમિત્ત અને ત્યાં નૈમિતિક થાય, કે હું નિમિત્ત એમાં બનું, ત્યાં નૈમિતિક થાય એમાં, તો કે નિમિત્ત નૈમિતિક ભાવે પણ આત્મા એને કરતો નથી. હું એટલે ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત બનતો નથી ક્યાંય. હું મારામાં નિમિત્ત નૈમિતિક ભાવ નિમિત્તપણું જ નથી. એટલે નિમિત્ત નૈમિતિક ભાવે હું આત્મા નિમિત્ત નૈમિતિક ભાવે કરતો નથી. પહેલાં એમ લખ્યું કે આત્મા વ્યાપક ભાવે કરતો નથી. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય. પછી કહે છે કે વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. આત્મા નિમિત્ત નૈમિતિક ભાવે પણ ક્રોધાદિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરતો નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે આ આત્મા ઉપર, ત્રિકાળી દ્રવ્ય ઉપર. નિત્ય કરતા બનવું પડે એને. અને કાયમ જ્યાં કોઈ પણ કાર્ય થાય ત્યાં એને હાજરી આપવી પડે. એટલે શું? એની હાજરી હોય એટલે શું? કે ભાઈ પરિણામ તો આત્માના પરિણામ પ્રગટ થાય.
હવે પરિણામ એમાં નિમિત્ત બને, તો એ પરિણામ નિમિત્ત બને ત્યારે આત્મા તો ત્યાં હાજર હોય જ, કારણ કે એ પરિણામ તો આત્માના છે. તો એમાં હાજરી આપવી પડે. એ અહીંયા વાત મૂકી છે, એ છે શું ખરેખર કે હોય જ નહીં. તો આત્મા તો હાજર જ હોય અહીંયા, એમાં હાજરી આપવી પડે એનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? જો આમાં લખ્યું છે, વાંચું છું. વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થામાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. સર્વ અવસ્થામાં કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. સર્વ અવસ્થામાં કર્તૃત્વનો પ્રસંગ આવે એટલે કે જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં તેણે કર્તાપણે રહેવું પડે. એનો અર્થ એમ કે જો એ નિમિત્ત નૈમિતિકપણે પણ જો ત્યાં રહેતો હોય તો પછી એ કોઈ દિવસ અકર્તા ન બની શકે. જ્યાં કોઈ પણ પરદ્રવ્યનું કાર્ય થાય ત્યાં એણે નિમિત્તપણું એનું સ્થાપવું પડે કે નિમિત્ત નૈમિતિક, નિમિત્ત નૈમિતિક, નિમિત્ત નૈમિતિક. જો આ નિમિત્ત બની જાય અને જો ત્યાં નૈમિતિક હોય એનું આ નિમિત્ત બની જાય તો ત્યાં જ્યારે જ્યારે નૈમિતિક કાર્ય થાય ત્યારે આ નિમિત્તપણાને ત્યાં હાજરી આપવી પડે. એ જો ત્યાં નિમિત્તપણા તરીકે અહીંયા હાજરી આપ્યા કરે તો પોતે પોતાના અકર્તા સ્વભાવને કોઈ દિવસ અનુભવી જ ન શકે, કારણ કે નિમિત્તપણું એને અહીંયા ચાલુ કરી દીધું. નિમિત્ત તરીકે એ ઊભો રહી ગયો તો નિમિત્ત થયું તો આ નૈમિતિક પરિણમન થયું, એનું નિમિત્ત આ બન્યું. તો આ અકર્તા સ્વભાવમાં એ આત્મા કદી જઈ ન શકે. જ્ઞાન કદી અકર્તા સ્વભાવને ખરેખર અભેદ તરીકે જાણી ન શકે, કારણ કે અકર્તા પોતે નિમિત્ત બની ગયો. એ નિમિત્ત બને તો એ નિમિત્તપણું જ્યાં છે સામે નૈમિતિક કાર્ય થયું તો અહીંયા એનું નિમિત્તપણું લાગુ પડ્યું. તો જ્યાં જ્યાં કાર્ય પ્રત્યેક સમયે પૂદગલનું પરદ્રવ્યનું થયા જ કરે છે ત્યાં ત્યાં એણે પોતાની હાજરી કાયમપણે રાખવી પડે. તો પોતે પોતાના સ્વભાવનું અવલંબન ક્યારેય લઈ શકે નહીં. એમ અહીંયા કહેવા માગે છે કે નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. જેટલી અવસ્થાઓ થાય એમાં પોતાને કર્તાપણે રહેવું પડે. તો અકર્તા સ્વભાવમાં પોતે ક્યારે રહીએ? જો પોતે કર્તામાં જ રહેવા માંડે તો પોતે અકર્તા સ્વભાવમાં રહી જ ન શકે, તો કદી અનુભવ જ ન થાય, એમ કહેવા માગે છે. અર્થાત સર્વ અવસ્થામાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. આ આપણે વ્યાખ્યા જોયેલી. મને એમ છે કે પહેલાં આપણે પણ અહીં સુધી તો આપણે પહોંચેલા હતા કે યોગ અને ઉપયોગ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગને ઉપયોગ. સર્વ અવસ્થાઓમાં યોગને ઉપયોગ વ્યાપતા નથી એ યોગને ઉપયોગ મન વચન કાયાનું કંપન અને ઈચ્છા સહિતના રાગ સહિતના જ્ઞાનના પરિણામ ઉપયોગના, એને ખરેખર અહીંયા યોગ અને ઉપયોગ કીધા. તો એ ખરેખર સર્વ અવસ્થાઓમાં યોગ અને ઉપયોગ નિમિત્ત કરતાપણે પણ એ ખરેખર સર્વ અવસ્થાઓમાં હોતા નથી. જો સર્વ અવસ્થાઓમાં એ યોગ અને ઉપયોગ અજ્ઞાન દશાના યોગને ઉપયોગ છે એ સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી, એવા યોગ અને ઉપયોગ જે છે ને એ ખરેખર પરદ્રવ્ય સ્વરૂપ જે કાર્ય થયું એના નિમિત્ત કરતા બને છે. અજ્ઞાનીના યોગને ઉપયોગ, કુંભારના ઘડાની પર્યાયનું કાર્ય થાય છે. માટીની પર્યાય ઘડા તરીકે બને છે. માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે ત્યારે કુંભારના યોગ અને ઉપયોગ જે છે એ એમાં નિમિત્ત બને છે. એનો મતલબ એમ છે કે કુંભારનો આત્મા એ સમયે ત્યાં નિમિત્ત બનતો નથી. આત્મા અને કુંભારની પર્યાય બે જુદી જુદી છે, કારણ કે પર્યાયમાં પરિણમન છે નિમિત્તપણે બનવાનું, અને આત્મામાં ક્યારેય નિમિત્ત સંબંધ બનતો નથી, કારણ કે એ ઉપાદાનપણે રહેલો છે. એટલે આ કુંભારની ને માટીની ને ઘડાની સ્થિતિ જેને અહીંયા બેસી જાય છે એને એકદમ આખું સમજાઈ જાય છે. સમજાય જ જાય એને, એકદમ ખ્યાલ આવી જાય. આ આચાર્ય ભગવાન કેટલી ગાથાઓમાં કુંભારનું ને ઘડાનું ને માટીનું દ્રષ્ટાંત આપે છે. કેટલી ગાથાઓમાં આ દ્રષ્ટાંત આવ્યા કરે. એક આ દ્રષ્ટાંત આવે, એક સ્ફટિકનું દ્રષ્ટાંત આવે. એવા દ્રષ્ટાંતો એટલા બધા આચાર્ય ભગવાનના હોય છે. એ જંગલમાં વસતા આવા દ્રષ્ટાંતો લખ્યા કરે છે. કોઈ એમ પણ કહે કે જો ભાઈ 1000 વર્ષથી 5000 વર્ષથી માટી પડી છે અહીંયા, કેટલા હજાર વર્ષથી આ માટી આમ નામ પડી છે, કેમ એમાંથી ઘડો થતો નથી? કુંભાર નો આવે ને તો ઘડો નો થાય. આ કોણ બોલે છે ખબર છે? અજ્ઞાનીનું કર્તૃત્વ બોલે છે. અજ્ઞાનીનું કર્તૃત્વ.
નિમિત્તપણે કર્તૃત્વ બોલે છે એ કે કુંભાર ખરેખર નિમિત્ત તરીકે ન આવે ને તો માટીમાંથી ઘડો બને કેવી રીતે? એણે શું જોયું? એણે કુંભારને કર્તા તરીકે સ્થાપ્યો માટીમાંથી ઘડા બનાવવાના. એને નિમિત્ત કર્તા તરીકે પણ એના યોગને ઉપયોગને જોવાની બદલે, એ કુંભારના આત્માને અકર્તા જોવાની બદલે એના આત્માને કર્તાપણે માટીમાંથી ઘડો થવામાં સ્થાપના કરી. એણે કે માટીમાંથી ઘડો થવા માટે નિમિત્ત, નિયમથી નિમિત્ત જ કરી શકે, નહીંતર ન થાય એમાંથી ઘડો. એણે એમ ન વિચાર કર્યો એ જીવે કે જ્યારે માટીમાંથી ઘડો થવાનો સ્વકાળ પાકશે ત્યારે અહીંયા કોઈ અજ્ઞાનીના યોગને ઉપયોગ કામ કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે નિમિત્તપણે આવી જશે. આ એક માર્ગ છે, આ એક સમજણ છે, આ એક ઉપાદાનથી ઉપડવાની એક પ્રક્રિયા છે. ઉપાદાનથી ઉપડવાવાળો ઉપર ચડતો જાય છે, નિમિત્તથી જોવાવાળો નીચે ઉતરતો જાય છે. આ શલ્ય એવા છે અંદરમાં કે એને એ પ્રશ્ન ઊભો થાય અંદરમાં કે માટી તો એમને પડી છે, કેમ ઘડો થતો નથી? કુંભાર નથી આવ્યો, ચોખ્ખી વાત છે, એમાં શું મોટી વાત છે? આમાં તમે મોટું શું વાત કરો છો? કુંભાર નથી આવ્યો એટલે નથી થતો ઘડો માટીમાંથી. હમણાં આવશે, હમણાં થઈ જશે ઘડો. તો એ કરે નહીં ત્યાં સુધી ક્યાંથી થાય? જો આ અજ્ઞાનીનું કરતા બુદ્ધિનું શલ્ય, આને કહેવાય સૂક્ષ્મ કરતા બુદ્ધિ. નિમિત્તના બાના નીચે અંદરમાં એટલું બધું કર્તૃત્વ ચાલ્યા કરે છે. આ તો પરદ્રવ્ય સ્વરૂપ પરિણામની વાત છે. એવી રીતે પોતાના પરિણામનું કર્તૃત્વ, પોતાના પરિણામનું કર્તૃત્વ ચાલે અંદરમાં. આ પરદ્રવ્ય સ્વરૂપ પરિણામની ચર્ચા ચાલે છે. પોતાના પરિણામનું કર્તૃત્વ ચાલે કે મારા પરિણામમાં કેવી રીતે સમ્યકતા પ્રગટ થાય, મારા પરિણામમાં કેવી રીતે સમ્યકતા પ્રગટતા થવા માટે કોઈ નિમિત્ત મને મળી જાય, અને એ નિમિત્ત મળે અને એ નિમિત્તથી જ મારું કાર્ય થશે. હું એ નિમિત્તને એવો વળગી રહ્યો છું, એવો વળગી રહ્યો છું, એવો વળગી રહ્યો છું, છોડતો નથી એ નિમિત્તને. આ અંદરનું મોટું શલ્ય. ઓલું તો પરદ્રવ્ય સ્વરૂપ પરિણામનું કર્મની શલ્ય છે. આ તો પોતાના પરિણામમાં શુદ્ધતા પ્રગટ કરવા માટે એને કોઈ બીજા નિમિત્તનો સહારો લેવો પડે, ત્યારે પોતાના પરિણામની જાગૃતિ, પોતાના પરિણામમાં સમ્યક થવાની આવે. એનો અર્થ કે તેને પોતાની પર્યાયના પુરુષાર્થ ઉપર ભરોસો નથી, તેને પોતાના પર્યાયના સ્વકાળ ઉપર ભરોસો નથી. મારી પર્યાય હમણાં યોગ્યતા રૂપે સમ્યક થવાની છે એવો એને ભરોસો નથી. એટલે એ નિમિત્તનું લક્ષ કર્યા કરે છે, એ જ્ઞાનીને સુવિધા કરે છે, એ નિમિત્ત પાસે વારંવાર જાય છે. ગુરુદેવને પ્રશ્ન કર્યો, ગુરુદેવના શિષ્યને, વઢવાણવાળા કેશુભાઈ છે, એને કીધું કે તમે કે આખો દી નિમિત્તથી કાંઈ થાય નહીં, નિમિત્તથી કાંઈ થાય નહીં એમ કીધા કરો છો, અને દોડી દોડીને સોનગઢ શું પહોંચો છો? તો પછી નિમિત્તથી તો કાંઈ થતું નથી, તો કાનજી સ્વામી પાસે વારંવાર જાઓ છો છે ના તમે? તો એને જવાબ આપ્યો કે નિમિત્તથી કાંઈ થતું નથી ને, એ દ્રઢ કરવા માટે અમે ત્યાં જાય છીએ. ત્યાંથી કાંઈક થઈ જશે એટલે નથી જતા અમે. એ નિમિત્તથી કાંઈ નહીં થાય ને, એ અમને એ દ્રઢ કરાવે છે એટલે અમે દોડી દોડીને ત્યાં જાય છીએ. એમ આ જીવ એવા નિમિત્ત પાસે જાય કે જે એમ કે તું મારી પાસે આવમાં, તારી પાસે બધું પડેલું છે, ત્યારે એને નિમિત્તનું શલ્ય છૂટશે. એમ કહેશે કે નિમિત્તથી કાંઈ થતું નથી, તું મને જ્ઞાની માનસ એટલે તું મારી પાસે આવ તો જ તારું કાર્ય થાય. તો હું જ્ઞાની છે નો, પણ હું જ્ઞાની જ નથી, અજ્ઞાની થઈ ગયો હતો. જ્ઞાની કોઈ દિવસ એમ ન કહે કે મારી પાસે આવ તો તને જ્ઞાન પ્રગટ થશે. તો એ જ્ઞાની નથી, એ જીવ, એ અજ્ઞાની છે. એમ આ શલ્ય મોટું અંદરમાં, એટલું મોટું શલ્ય, એટલું મોટું શલ્ય કે એને એમ થાય છે કે એવું નિમિત્ત હું કાંઈક શોધી લઉં બહારમાં કે જે નિમિત્તનો ઉપદેશ સાંભળતા મારું કામ થઈ જાય. એની નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી નથી જરાય. એને નિમિત્તનો આગ્રહ છે,
એને નિમિત્તનું બળ દેખાય છે, ઉપાદાનનું બળ દેખાતું નથી. એને પરાધીન દ્રષ્ટિ છે, પોતાની પર્યાયના પુરુષાર્થને માયકાંગલો ગણે છે અને પરથી કાંઈક મારો પુરુષાર્થમાં મારી પર્યાયમાં પ્રગટ થઈ જશે એવું એને લાગ્યા કરે છે. એવું સ્વરૂપ નથી ભાઈ, એવું સ્વરૂપ નથી. હજી તો પરદ્રવ્ય સ્વરૂપ પરિણામ એમાં નિમિત્ત બન્યા કરે છે અને પોતાના પરિણામને શુદ્ધ કરવા માટે બીજા જ્ઞાની નિમિત્તની પાછળ પડે છે. હો જ્ઞાનીનો આદર તો હો, દરેક જીવને હોય. જ્ઞાની વગર જ્ઞાન ન થાય કોઈને. નિમિત્તપણે જ્ઞાની હોય તો જ અહીંયા જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય, નહીતર ન થાય. એ તો બધા સિદ્ધાંતો છે. પણ જો એના અભિપ્રાયમાં એમ પડ્યું હોય કે અહીંથી જ મને મારું સમ્યક મળશે, તો એ ભૂલ ભરેલી વાત છે. તો એ છે એને ખ્યાલ નથી, એને માર્ગનો ખ્યાલ નથી. એ માર્ગમાં ભૂલેલો ભટકેલો છે. એ ભલે ભગવાન હોય, એ ભૂલેલો ભગવાન છે, ભૂલી ગયો છે એ પોતાને. એટલે અહીંયા કહે છે કે યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. એટલે આખી ચર્ચા આ નિમિત્તના કર્તૃત્વને તોડવા માટેની અજ્ઞાનીના યોગ અને ઉપયોગ કરતા બને છે. ત્યારે પણ અજ્ઞાનીનો ભગવાન આત્મા એ અકર્તા રહી જાય છે. એક જ જીવ, એક જીવનું ત્રિકાળી દ્રવ્ય એ અકર્તા, અને એ જ જીવના પરિણમન સ્વભાવમાં એના યોગ અને ઉપયોગ બહારના કોઈ પરિણામની પ્રક્રિયા કરતા દેખાય તો એના અજ્ઞાનના યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત પડે છે. નિમિત્ત પડે છે ત્યારે એ જ્ઞાનના યોગ અને ઉપયોગ એના કરતા નથી બનતા, એમાં નિમિત્ત તરીકે હોય છે. પણ એ નિમિત્ત તરીકે એને ન જોતા જીવ એનાથી જ આ કાર્ય થયું એમ જોઈ લે છે. એટલે ત્યાં કર્તૃત્વ અને કર્તા બુદ્ધિ ચાલુ થઈ જાય છે. એવી કર્તા બુદ્ધિ છોડાવવા માટે આ કર્તા કર્મ અધિકારમાં નિત્ય અકર્તા રહેતો અકર્તૃત્વ સ્વભાવ અહીંયા બતાવે છે કે જ્યારે પરિણામના યોગ અને ઉપયોગ નિમિત્ત બનતા હોય પરના કાર્યમાં, ત્યારે પણ તારો અકર્તા સ્વભાવી આત્મા ત્રિકાળી ઉપાદાન પણ અકર્તા રહી ગયો છે. એ ખાસ તારે યાદ રાખવા જેવી છે કે પરિણામમાં આવું નિમિત્ત કરતાપણું ચાલતું હોય ત્યારે પણ અકર્તા સ્વભાવ રહી ગયો છે. જ્ઞાની હોય છે ને, જ્ઞાની નિમિત્ત કરતા નથી બનતા. એ જ્ઞાની નિમિત્ત માત્ર હોય છે. નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતામાં મોટો તફાવત છે. નિમિત્ત કરતા અજ્ઞાની બન્યા કરે છે, જ્ઞાની નિમિત્ત માત્ર હોય છે. નિમિત્ત માત્ર એટલે શું ને નિમિત્ત કરતા એટલે શું? નિમિત્ત કરતામાં નિયમથી એને કોઈ પણ પરદ્રવ્યની ક્રિયા થતી હોય એમાં પોતે નિમિત્ત તરીકે કરતાપણું સ્થાપના કરે છે કે હું અહીંયા નિમિત્ત હતો, હું અહીંયા નિમિત્ત હતો. એ નિમિત્ત કરતાપણું સ્થાપના કરે છે. અને જ્ઞાની એ નિયમથી ત્યાં હોવા છતાં, જ્ઞાની પણ પોતાની જ્ઞાની થયા પછી બધી ક્રિયા બંધ થઈ જતી હશે. પરદ્રવ્યની ક્રિયા પણ એની ચાલતી હોય, શરીરની ક્રિયા ચાલે ને, એની પણ આહાર લેવાની ક્રિયા ચાલે, શાસ્ત્ર વાંચવાની ક્રિયા ચાલે, એ બધી ક્રિયા તો ચાલે ને. જ્ઞાની ક્રિયા બંધ ન થાય કાંઈ, કે અનુભવ થયો એટલે ક્રિયા બંધ થઈ જાય તો જ અનુભવી કહેવાય. તો કે ક્રિયા જેમ હોય એમ જ ચાલુ રહીએ. પૂર્વ પર્યાયમાં જે ક્રિયા ચાલતી હતી, વર્તમાન પર્યાયમાં એ અનુભવ થયો, એના પછીની ઉત્તર પર્યાયમાં પણ ક્રિયા એમને એમ ચાલ્યા કરે. ક્રિયાની જ્ઞાની કે અજ્ઞાની સંબંધ નથી એની યારે ક્રિયા સાથે. ક્રિયા તો જળની છે. હવે એ જ્ઞાનીની ક્રિયા ચાલે છે, એ ક્રિયામાં પણ એના યોગને ઉપયોગ પણ જોડાય છે. સમજો જરા, એના યોગ અને ઉપયોગ. કારણ કે પરિપૂર્ણ કાંઈ સમ્યક જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન નથી થઈ ગયું ત્યાં. તો એટલો જ્ઞાનનો અંશ તો હજી બહિર્મુખ છે. એટલું અસ્થિરતાજન્ય રાગનું પરિણમન પણ ચાલે છે, એટલું કંપન પણ જ્ઞાનીને ત્યાં ચાલે છે. અને ક્રિયા પણ પરની ચાલ્યા કરે છે. લખવાની ક્રિયા ચાલે, આહારની ક્રિયા ચાલે, બોલવાની ક્રિયા ચાલે, બધી ક્રિયા ચાલે છે. એ સમયે શું છે? એ સમયે નિમિત્ત માત્ર કેવી રીતે રહે છે જ્ઞાની? તો કે જ્ઞાનીને જ્ઞાયક ભાવ સાથે એકત્વ થઈ ગયું છે. એનું સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં
અજ્ઞાનીને એકલું પરપ્રકાશક મિથ્યા જ્ઞાન છે, જ્ઞાનીને સ્વપર પ્રકાશક સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જે આ એના યોગને ઉપયોગ જે કામ કરે છે અત્યારે, એ યોગને ઉપયોગ આ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત પડે છે. શું થાય છે? આ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞાનીને પોતાના જ જે યોગને ઉપયોગ છે એ નિમિત્તપણે ભાસે છે, અને ઉપાદાનપણે એનો જ્ઞાયક ભાસે છે, અને ઉપાદાનપણે જ્ઞાયક એના જ્ઞાનમાં ભાસે છે, એની પ્રતીતિમાં ભાસે છે. તો એ પ્રતીતિ અને જ્ઞાન છે એ અકર્તા જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી ગયા છે. અને જેટલી વિકલ્પાત્મક દશામાં આવ્યા પછી જે એને પણ ખરેખર યોગ અને ઉપયોગની ક્રિયા ચાલે છે, એવું કંપન પણ ચાલે છે, એ સમયે પણ એ યોગ અને ઉપયોગની પ્રક્રિયા અહીંયા જે સ્વપર પ્રકાશક જ્ઞાન છે એમાં નિમિત્ત તરીકે દેખાય છે. આ જ્ઞાનમાં એ નિમિત્ત તરીકે દેખાય છે. એટલે આ જ્ઞાનમાં જે એ જ્ઞાની છે એ નિમિત્ત માત્ર રહીએ છે. શું કહે છે? એ નિમિત્ત માત્ર. આ પ્રક્રિયા ચાલે છે ને, હું તો અહીંયા નિમિત્ત માત્ર, નિમિત્ત કરતા નહીં, નિમિત્ત માત્ર છું. જ્ઞાનીનું જ્ઞાન પણ નિમિત્ત માત્ર અને જ્ઞાનીનો જ્ઞાયક પણ નિમિત્ત માત્ર. એ નિમિત્ત માત્ર, કારણ કે અભેદ પરિણમન થઈ ગયું છે. એટલે નિમિત્ત કરતા નથી બનતો, નિમિત્ત માત્ર રહીએ છે. એને પણ આવું પરિણમન ચાલતું હોવા છતાં એ નિમિત્ત માત્ર રહીએ છે, કારણ કે આ પરિણમન અહીંયા અભેદ થઈ ગયું છે. એવું જ્ઞાનીનું સ્વપર પ્રકાશક પણ પ્રગટ થઈ ગયું છે. એટલે એ નિમિત્ત માત્ર છે ખરા ત્યાં હાજર, કારણ કે પ્રક્રિયા તો ચાલે છે, એ કાંઈ બંધ નથી થવાની. એ પ્રક્રિયા તો જ્યારે અશરીર થાય ત્યારે યોગની સકસા યોગમાં પણ પ્રક્રિયા ચાલે છે, હાલવા ચાલવાની પ્રક્રિયા ચાલે છે, બધી પ્રક્રિયા ચાલે છે, બોલવાની પ્રક્રિયા ચાલે છે, ઓમ ધ્વનિ નીકળે છે તીર્થંકરની પણ. તો એ તો ચાલુ છે એ કાર્ય. એ સમયે અહીંયા તો જ્ઞાન ચાલુ છે, જ્ઞાનમાં તો કેવળ જ્ઞાન થઈ ગયું. તો એ કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. ત્યારે તો અહીંયા કોઈ એવું કોઈ કાર્ય નથી ચાલતું અશુદ્ધતાવાળું, લોકાલોક નિમિત્ત છે. તો આ નિમિત્ત માત્ર છે અહીંયા જ્ઞાયક ભાવ અને એનું જ્ઞાન, અને અજ્ઞાની નિમિત્ત કરતા બન્યા કરે છે. આટલો ફરક છે જ્ઞાની ને અજ્ઞાનીમાં. જ્યારે અજ્ઞાની આવું નિમિત્ત કરતાપણું છોડી અને અકર્તા સ્વભાવ ઉપર ચાલ્યો જાય છે કે હું તો ધ્રુવ માત્ર ચૈતન્ય સ્વભાવી છું અને મારું પરિણમન તો જ્ઞાનમય હોય, મારામાં જ્ઞાન ભરેલું છે, મારું પરિણમન કેવી રીતે રાગમય કે અશુદ્ધ ઉપયોગમય, કે મારું પરિણમન આવા કંપનને યોગના ઉપયોગમાં હું નિમિત્ત કરતા કેવી રીતે બનું પર પરિણામનો? તો હું બનતો નથી. મારી માન્યતામાં એવો દોષ આવ્યા કરે છે કે હું બની ગયો કરતા બની ગયો, એવો દોષ મારી માન્યતામાં આવે છે. હું કરતા છું જ નહીં, હું તો અકર્તા જ છું. એમ જ્યાં એને અંદરથી આવી સ્ફૂર્ણા થવા માંડે છે ત્યાં ખરેખર એનું નિમિત્ત કરતાપણું છૂટવાનો સ્વકાળ આવવાનું ચાલુ થઈ જાય છે. એવી અહીંયા ચર્ચા કીએ છે કે યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. રાગાદી વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, કદાચિત આત્મા અજ્ઞાનથી પોતાના વ્યાપારને કરતો હોવાથી, કદાચિત અને કથનચિત. કથનચિત એટલે કોઈ અપેક્ષાએ જો આત્મા પોતાના વ્યાપારને કથનચિત કરતો હોય તો કાયમ કર્યા કરે. કથનચિત એટલે કોઈ અપેક્ષાએ કરે છે, કોઈ અપેક્ષાએ કરે છે, કોઈ અપેક્ષાએ કરે છે, કોઈ અપેક્ષાએ કરે છે, કથનચિત. અને કદાચિત કોઈ વખતે, કથનચિત કોઈ અપેક્ષાએ, કદાચિત કોઈ વખતે. આ કદાચિત ને કથનચિતનો મોટો તફાવત. કદાચિત કહેતા કોઈ વખતે અને કથનચિત કહેતા કોઈ અપેક્ષાએ. જો આ મોટી કદાચિત ને કથનચિતમાં મોટો તફાવત. કથનચિત કયો એટલે કોઈ અપેક્ષાએ તો એનું કરતાપણું ચાલુ રહીએ. કદાચિત કહેતા જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે, જો આમાં લખ્યું છે, જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે, પોતાના રાગાદી વિકારવાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને. એટલે અહીંયા કહે છે કે યોગ અને ઉપયોગ. રાગાદીમાં ઉપયોગ એટલે કે અશુદ્ધ ઉપયોગ લે છે ઈચ્છાનો, ઈચ્છા વર્તે છે એ રાગાદી વિકારવાળા ચૈતન્ય પરિણામ.
પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ કંપનને, એવા પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, કદાચિત અજ્ઞાનથી, જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી, એટલે કે કોઈ વખતે, એટલે કે અજ્ઞાન દશા છે ત્યાં સુધી એવા પોતાના વ્યાપારને કરતાપણું એને ભાસે છે. અને જ્ઞાની ખરેખર આવા વ્યાપારનો કદાચિત તો કરતા નથી, કથનચિત પણ જ્ઞાન પરિણામનો કરતા કહેવામાં આવે છે. આ અજ્ઞાન પરિણામનો તો કરતા કોઈ અપેક્ષાએ જ્ઞાની છે જ નહીં, કદાચિત પણ નહીં ને કથનચિત પણ નહીં. અજ્ઞાની કદાચિત કરતા થાય છે, જ્ઞાની પોતાના સમ્યક જ્ઞાન પરિણામનો કથનચિત કરતા કહેવામાં આવે છે. એ પણ ઉપચાર છે. એટલે કદાચિત એટલે કોઈ વખતે, કથનચિત એટલે કોઈ અપેક્ષાએ. એની વિશેષ ચર્ચા આપણે લેશું. બહુ સારી ચર્ચા છે. એકવાર આદરણીય લાલચંદભાઈએ આ કદાચિત ને કથનચિતની ચર્ચા કરેલી. આ 100 ગાથા ચાલતી હતી ત્યારે, 100મી ગાથા. ત્યારે એક વ્યક્તિએ આ 100મી ગાથાની 100 કેસેટ છપાવી, કોપી કરાવી, 100 કેસેટ. અને એ કદાચિત ને કથનચિતની 100 કેસેટની લાણી કરી એણે 100મી ગાથાની. આવી સ્થિતિ છે આ કદાચિત ને કથનચિતની. એ કેસેટ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી, તો લાલચંદભાઈ કહેતા હતા એવું. તો એ કદાચિત ને કથનચિતનું બહુ રહસ્ય છે, એમણે પણ ખૂબ ખુલાસો કરેલો છે આનો. એટલે આ કદાચિત એટલે કોઈ વખતે, કથનચિત એટલે કોઈ અપેક્ષાએ, એમ અહીંયા સમજવાનું છે. પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, યોગ અને ઉપયોગ પોતાના જે અજ્ઞાન દશામાં છે એનો તો કદાચિત કોઈ વખતે અજ્ઞાની ભલે કરતા હો, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ કદી નથી. પોતાના યોગ અને ઉપયોગનો કોઈ વખતે અજ્ઞાન દશા છે જ્યાં સુધી ત્યાં સુધી કરતા બને છે. પોતાના પરિણામનો કરતા, પોતાના યોગ ઉપયોગનો કરતા અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવને કરતા કહેવામાં આવે છે. પણ પરદ્રવ્યના પરિણામનો કરતા તો અજ્ઞાની પણ બિલકુલ બની શકતો નથી. કારણ કે પરદ્રવ્યના પરિણામમાં એનું વ્યાપકપણું નથી, એનું કર્તા કર્મપણું નથી, એનું તન્મયપણું નથી. તેથી પરદ્રવ્ય સાથે તેને બિલકુલ સંબંધ હોતો નથી. પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના યોગ અને ઉપયોગ ખરેખર એનો કરતા પણ અજ્ઞાન દશામાં કદાચિત કોઈ વખતે એને કહેવામાં આવે છે. કોઈ વખતે એટલે કે જ્યાં સુધી અજ્ઞાન દશા ચાલુ છે ત્યાં સુધી અજ્ઞાનને સિદ્ધ કરવા માટે તેને કદાચિત કરતા કહેવામાં આવે છે. એ પણ યોગ અને ઉપયોગ એના કરતા છે. એ કરતા કરમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ પર્યાયના કરતા પર્યાય છે. ત્રિકાળી દ્રવ્ય તો તે સમયે પણ અકર્તા છે. એ તો કદી કરતા બનતો જ નથી. એક સમય જો કરતા બને તો સૌ સમય એનું કરતાપણું ચાલુ રહીએ. માટે ત્રિકાળી દ્રવ્ય સદાય અકર્તા રહીએ છે. અને એના યોગ અને ઉપયોગ કદાચિત અજ્ઞાન દશાના કાળે કોઈ વખતે કરતા પરિણામનો કરતા પરિણામ બને છે. ત્રિકાળી દ્રવ્ય તો તે પરિણામનો કરતા કદી બનતો નથી. જો બને તો નિત્ય કરતાપણાનો દોષ આવે, તો કાયમ માટે એને એનું કરતા બન્યા જ કરવું પડે. કારણ કે આ તો નિત્ય સ્વભાવ છે. આ અકર્તા સ્વભાવ ક્યારેય કરતા બનતો નથી. યોગ અને ઉપયોગ પરિણામનો કરતા પરિણામ બને તો પણ પરદ્રવ્યનો કોઈ ક્યારે એ પરિણામ કરતા બનતો નથી. પરદ્રવ્યમાં કાર્ય થાય નૈમિતિક, ત્યારે આ યોગ ને ઉપયોગ અજ્ઞાનીના છે એને નિમિત્ત કરતાનો આરોપ દેવામાં આવે છે. એ નિમિત્ત કરતા તરીકે સ્થાપવામાં આવે છે. એ નિમિત્ત તરીકે છે માટે એને નિમિત્ત કરતા કહેવામાં આવે. એ સમયે પણ અકર્તા સ્વભાવી ભગવાન આત્મા કરતા બનતો નથી, અકર્તા રહીએ છે. અને જ્ઞાનીનું જ્ઞાન પણ પ્રગટ થાય એ તો નિમિત્ત માત્ર તરીકે હોય છે, એ તો કદી કરતા બનતા જ નથી. એવી આ 100મી ગાથા ખૂબ સુંદર ગાથા છે, ખૂબ સમજવા જેવી ગાથા છે. આ કદાચિત ને કથનચિતનું આપણે પાછું એક વખત લઈ લેશું. આપણે તો આ 2-3 સ્વાધ્યાય થઈ ગયા હતા આના, એટલે પછી આજે એનો વિશેષ કાંઈ ખુલાસો કરવાની જરૂર નથી. પણ એટલું જ સમજવાનું છે કે એક માટીને સામે રાખવી, માટીમાંથી ઘડો બને છે એ જોવું, માટીમાંથી ઘડો બને છે એમ જોવું. માટી ઘડાને કરતી નથી, ઘડો બને છે એમ જોવું. સમજો, ભાષામાં પણ આ રીતે ભેદ જ્ઞાન હોય છે. માટીમાંથી ઘડો બને છે એમ જોવું. ત્યાં સામે એક કુંભાર ઊભો છે અને કુંભારને એવી ઈચ્છા થઈ કે આ માટી પડી છે ને, લાવને હું ઘડો બનાવું, લાવને હું તાવડી બનાવું.
એવી ઈચ્છા થઈ છે. એ કુંભારના અજ્ઞાન દશાના મન વચન કાયાના યોગનું કંપન ચાલે છે. એ કંપન ચાલે છે અને એ સમયે એવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે. એ ઈચ્છા છે એના રાગરૂપ પરિણામ છે અને એ ઈચ્છા સાથે એનું જ્ઞાન જોડાઈ ગયું છે, રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું છે. તો એવી ઈચ્છાના પરિણામ, એવા કંપનના પરિણામ, એવા કાળે અજ્ઞાન દશામાં આ માટીમાંથી ઘડો બનીના કરે છે. એ માટીમાંથી ઘડો બને છે. અહીંયા એના અજ્ઞાન દશામાં યોગને ઉપયોગ એવા અજ્ઞાન તરીકે કામ કરે છે. એ સમયે કુંભારનો આત્મા અકર્તા રહે છે. એ અકર્તાપણું ક્યારેય છૂટતું નથી. એવો અકર્તા સ્વભાવી હું ભગવાન આત્મા છું. ભલે એ કુંભારના યોગ ઉપને ઉપયોગ અજ્ઞાન દશામાં કરતા બને, હું અકર્તા સ્વભાવી છું એમ જ્યાં ખ્યાલ આવે છે ત્યાં કુંભાર જ્ઞાની થઈ જાય છે અને ક્રિયા ચાલુ રહે છે. યોગ અને ઉપયોગ ચાલુ રહે છે અને પોતે જ્ઞાની થઈ જાય છે. આ કોઈ ગજબની વાત છે. ઘડો બનાવવાનું બંધ કરતો નથી માટીમાંથી અને જ્ઞાનમય પણ પ્રગટ થઈ જાય છે. બોલો, આ કેવી કરામત છે, કેટલો ચમત્કાર છે આ! કારણ કે અકર્તા સ્વભાવ છે આ. એ સમયે બનાવતી વખતે ખ્યાલ આવે છે કે આ બને છે એની ક્રિયાનો કરતા હું નથી, હું તો અકર્તા છું. આ ભલે ક્રિયા બનતી, ભલે મારા યોગને ઉપયોગ પરલક્ષી ભાવમાં જોડાતા, પણ હું તો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું એમ ખ્યાલ આવે તો ચાલુ ઘડાની ક્રિયાએ માટીમાંથી ઘડો બનતો હોય ત્યારે ખરેખર એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર વહી જાય અને એ અકર્તા ખ્યાલમાં આવી જાય અને એ જ્ઞાની બની જાય અને એ જ્યાં નિમિત્ત કરતા બનતો હતો ત્યાં નિમિત્ત માત્ર થઈ જાય. આવી કોઈ ચર્ચા આ 100મી ગાથામાં કરવામાં આવી છે. આવું સ્વરૂપ છે, આવો ભગવાન આત્મા છે, આવો ચૈતન્ય સ્વરૂપી જ્ઞાયક દેવ છે. આવા સ્વરૂપને સર્વ જીવો ઓળખી, એનું સ્મરણ કરી, એનું વાસ્તવિક જ્ઞાન કરી, નિમિત્ત આધીન દ્રષ્ટિ છોડી, નિમિત્તનો વિવેક તો જોઈને આટલો વિવેક તો કરવો જોઈએ, આટલો વિવેક તો કરવો. વિવેકના બાના નીચે ખરેખર એ નિમિત્ત આધીન દ્રષ્ટિ કર્યા કરે છે. એ બધું છોડી અને પોતાના સ્વભાવનું સ્મરણ કરતાં કરતાં એની દ્રષ્ટિ એના ઉપર પડી જાય અને ત્યારે એને સમ્યક જ્ઞાનનો ઉત્પાદ થાય. આવું સ્મરણ કરીને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કહાનનો. જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ રાજનો. જાવાણી કે જ્ઞાન સે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દ્વૈત ઊંડો. 9 વાર નમસ્કાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો.